રવિવાર હોય ને આપણે મહાકાળીમાં આવી જઈએ ના એવું બને જ ના. તો જય મહાકાળીમાં કોમેન્ટમાં લખી દેજો. વેલકમ ટુ માય ન્યૂ વ્લોગ. તો આજ તો રવિવાર રાતે રમેનમાં ગયા હતા. તે હમણાં 12 વાગે ઉઠ્યા અને જો નહીં ધોઈ ખાઈ પીને આમ હેડે દરો રમવા. તો તમને બતાવશું. તો જો ગાઈસ આપણે આવી જાય ક્રિકેટના ગ્રાઉન્ડ ઉપર દરો રમવા. અને એ જો અમારા પાસે કેચ આવ્યો હતો ને એટલે આ કેમેરો આવો થઈ ગયો ઘડીક વાર. અને કેચ આપણે પકડી પડે. આ તો આ બધા દેખાતા નહીં આ કઈ. રવિવારે દરો રમવાની મજા જ અલગ આવે હોય. આ તો દરો રમીને આવી જાય ઘેર અને જો ચા પીવા બેહે તો પૂરીઓ દૂધ લીધું થોડું અને જો થોડા ગોટા પડી દે બપોરે બનાવ્યા હતા તો હવે ચા પી લઈએ. તો પાછો રવિવાર તો મહાકાળીમાં જવાનું. તો જો અગરબત્તી લઈ લીધી તો હવે મહાકાળીમાં જતા આવીએ. બાઇક લઈને જવાનું ભાવ. ફાઇનલી આપણે આવી ગયા મહાકાળીમાં મંદિરે. તો મંદિરનો દર્શન કરાવી. જય મહાકાળીમાં. કોમેન્ટમાં ગાઈઝ લખી દેજો જય મહાકાળીમાં. તો આપણે તો દર રવિવારે આવવાનું જ હોય મહાકાળીમાં દર્શન કરવા. જો તજા બજા ફરક પણ તો હેડો હવે જઈએ ઘેર. પેલું પડ્યું આપણું બાઈક. તો ગાઈસ હવે આપણે મળીએ ઘેર જઈને. બાય. તો હવે આપણે ઘેર જતા રહીએ હેડો બાઈક લઈને. અને જો આપણે આવી જાય દેવપુરા સાઈડ પકોડી ખાવા. અમે બે જણ જ ખાવા. આપણે દેવીપુરા જરા પકોડી ખાવા. હવે આવી ઘેર તો જમવાનું સર તો જમવાનું બન્યું બતાવી દો તમને. તો જો ખીચડી બની અને જો શાક જો દોણાનું હક નહીં અને ઘઉંની રોટલ લેવું. તો હવે આપણે જમી લઈએ. હવે આપણે ઊંઘે છીએ. તો બ્લોગને આટલા ખતમ કરીએ. બ્લોગ તમને લાઈક કરો, શેર કરો, ચેનલ પર નવા સબસ્ક્રાઈબ, કોમેન્ટ કરવાનું તો ભૂલતા જ નહીં. જય માતાજી, બાય બાય.